ઓમ શાંતિ. આપણે અહીંયા ક્વિઝ સ્પર્ધા રાખી છે. તમારે કોઈએ નીચેથી બોલવાનું નથી, મોઢું બંધ કરીને બેસવાનું છે. ઓકે? નહીં તો જે બોલશે એની ટીમ હારી જશે. એટલે તમારે બોલવાનું નથી, ચૂપચાપ શાંતિથી સાંભળવાનું છે. અંદર જવાબ લઈને ખુશ થવાનું છે. અહીંયા આપણી 5 ટીમ છે: એ ટીમ, બી ટીમ, સી ટીમ, ડી ટીમ અને ઈ ટીમ. આ 5 ટીમ એ ડાયમંડ ગ્રુપની છે અને સારી રીતે જવાબ પણ આપી શકશે. તો આપણે બધા શરૂઆત કરીશું ક્વિઝ સ્પર્ધાની. પહેલાં એક મ્યુઝિક વાગશે અને 1 મિનિટ પરમાત્માને યાદ કરીશું. ભગવાનને યાદ કરશું. प्रभु का ध्यान कीजिए। प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए. પહેલા એ ટીમને પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્ન એમને નહીં આવડે તો બી ટીમને પાસ કરવામાં આવશે, પછી સી ટીમને પાસ કરવામાં આવશે, ડી ટીમને ને ઈ ટીમ. આપણે એ ટીમને પ્રશ્ન પૂછ્યો તો બી ટીમ જવાબ આપે, સી ટીમને પ્રશ્ન પૂછ્યો ના આવડ્યો તો પહેલાં ડીને પછી ઈને જવાબ આપવાનો, અને કોઈ પણ ના આપી શકે તો નાના એન્જલ ગ્રુપ જવાબ આપશે. બરાબર? આ બધા ના આવડે તો કોને જવાબ આપવાનો? અને તમને શું મળશે? ઇનામ મળશે. હા ભાઈ, તૈયાર રાખજો, એમને ઇનામ આપવાનું, લખી દેજો નામ એમનું એમ ત્યારે એ જવાબ આપે ત્યારે. ઓકે, શરૂ કરીશું. પહેલો પ્રશ્ન આપણે એ ટીમને પૂછીશું. ટીમ એ તૈયાર? તમને 4 ઓપ્શન આપવામાં આવશે, બહુ ઉતાવળ નહીં કરવાની અને સરસ રીતે જવાબ આપવાનો છે. આપણે કોણ છીએ? આત્મા, પરમાત્મા, મનુષ્ય કે શરીર? તમે 3 નક્કી કરીને બોલી શકો. એ ભાઈ 1 મિનિટથી વધારે ના થવી જોઈએ, ટાઈમ જોજો. બોલી દેવાનું, મને હાથ ઊંચો નહીં. આત્મા એકદમ સાચો જવાબ. 4 માર્ક્સ પૂરેપૂરા મળશે ટીમને. હવે બી ટીમનો પ્રશ્ન છે: સોનાનો યુગ કયો છે? સતયુગ, ત્રેતા, દ્વાપર કે કળિયુગ? બોલી. સતયુગ બિલકુલ સાચો જવાબ છે, સતયુગ. ત્રીજો પ્રશ્ન છે સી ટીમને: ચાંદીનો યુગ કયો છે? સતયુગ, દ્વાપરયુગ કે કળિયુગ? ત્રેતાયુગ બિલકુલ સાચો જવાબ. તાલી પાડો ભાઈ સી ગ્રુપનો. 4 માર્ક્સ. એકદમ સહેલા પ્રશ્નો છે. તમને પણ આવડે છે ને? અરે વાહ, તાલી પાડો પોતાના માટે. સરસ. ચોથો પ્રશ્ન છે ડી ગ્રુપને: લોખંડનો યુગ કયો છે? 1 મિનિટથી વધારે થાય તો આઉટ હો. હા, પાસ કરી દેવાનો. કલિયુગ બિલકુલ સાચો જવાબ છે. ડી ટીમ પણ 4 માર્ક્સ પ્રાપ્ત કરી રહી છે. તાંબાનો યુગ કયો છે? સતયુગ, ત્રેતા, દ્વાપર કે કળિયુગ? દ્વાપરયુગ એકદમ સાચો જવાબ છે. 4 માર્ક્સ. અરે વાહ, ક્યા બાત હે. બધા ટીમને સાચો છે જવાબ. તાલી પાડો ભાઈ. સરસ. એ ટીમ: સંગમ યુગ કેટલા વર્ષનો છે? 1250, 150, 100 કે 125? 100 વર્ષ બિલકુલ સાચો જવાબ છે. 100 વર્ષ. હવે બી ગ્રુપનો વારો છે. કળિયુગ કેટલા વર્ષનો છે? 150 વર્ષ, 100 વર્ષ, 125 વર્ષ કે 1250 વર્ષ? 1250 વર્ષ બિલકુલ સાચો જવાબ છે બી ટીમનો પણ. હવે સી ગ્રુપનો વારો છે. પરમાત્મા કોણ છે? શિવ, કૃષ્ણ, રામ કે હનુમાન? શિવ બિલકુલ સાચો જવાબ છે સી ટીમનો પણ. એમને પણ 4 માર્ક્સ મળે છે. તાલી તો પાડો ભાઈ તમે, તો બાળકોનો ઉમંગ ઉત્સાહ વધે. આગળ ડી ટીમ: સતયુગમાં કોનું રાજ્ય ચાલશે? લક્ષ્મીનારાયણ, રામ, સીતા, પતિત રાજા કે પ્રજા?
લક્ષ્મીનારાયણ બિલકુલ સાચો જવાબ છે, લક્ષ્મીનારાયણ. ઈ ટીમનો પ્રશ્ન છે. સૃષ્ટિ ચક્રમાં કેટલા યુગ છે? 4, 5, 2 કે 6? 5 બિલકુલ સાચો જવાબ છે ઈ ટીમનો પણ. અરે વાહ, ક્યાં બાત હે, પૂરેપૂરા માર્ક્સ લાવી રહ્યા છો. તમને ભણાવવાવાળા બહુ હોશિયાર લાગે છે નહીં? અચ્છા, આગળ ત્રીજું રાઉન્ડ થઈ રહ્યું છે અને ત્રીજા રાઉન્ડનો પહેલો પ્રશ્ન છે. બ્રહ્મા બાબા દ્વારા ભગવાન શિવ કાર્ય કરાવે છે? સ્થાપના, પાલના, વિનાશ કે સંહાર? સ્થાપના બિલકુલ સાચો જવાબ છે, સ્થાપના. બીજો ગ્રુપ બી ગ્રુપ છે. આત્માની કર્મેન્દ્રિય કઈ છે? આંખ, નાક, કાન, બુદ્ધિ? બુદ્ધિ, બહુ સરસ જવાબ, બુદ્ધિ. 4 માર્ક્સ. બે ભ્રુકુટીની વચ્ચે કોણ રહે છે? આત્મા, પરમાત્મા, માણસ કે દેવતા? અરે વાહ, 4 ઓપ્શન આપ્યા સિવાય બોલી દીધું ભાઈ અમારા ક્રિશે. આત્મા, બહુ સરસ, ધન્યવાદ. હવે કયું ગ્રુપ આવ્યું? ડી ગ્રુપ. દ્વાપર યુગમાં કેટલી કળા છે? 8, 14, 6 કે 16? દ્વાપર યુગમાં કેટલી કળા છે? 8, 14, 6 કે 16? ટાઈમ જોજો. બોલો. 8 બિલકુલ સાચો જવાબ છે, 8. ધન્યવાદ. હવે છેલ્લો પ્રશ્ન આ રાઉન્ડનો છે. કળિયુગમાં મનુષ્યના જન્મ કેટલા થાય છે? 84, 63, 21 કે 42? 42, બહુ સરસ જવાબ છે ભાઈ, 42 સાચો જવાબ છે. ધન્યવાદ. અરે વાહ, તમે તો બધા જીતી જશો. તો બધાની નામ આપવું પડશે આપણે તો. સોનુબેન નહીં? બહુ સરસ, તાલી પાડો ભાઈ. શું કરવાનું કહ્યું તું બેને? આપણે બધું સારું કરીએ તો બોલો શાબાશ, બોલો. અરે વાહ. રાઉન્ડ શરૂ થાય છે જેમાં તમને ઓપ્શન આપવામાં આવશે નહીં. ઓકે, તમારો પહેલો પ્રશ્ન શરૂ. સતયુગમાં દેવતાઓનું આયુષ્ય કેટલું છે? ઓપ્શન નહીં મળે આમાં. 1 મિનિટ થઈ જાય એટલે બોલજો. બોલો. 150. સરસ, 150 વર્ષ. 4 માર્ક્સ. બી ગ્રુપ, તમારો પ્રશ્ન શરૂ થાય છે. સંગમ યુગમાં કયું કુળ છે? દેવતા. પ્રશ્ન પાસ થાય છે. બ્રાહ્મણ, બિલકુલ સાચો જવાબ. અહીંયા 0 મળશે અને આ ટીમ 4 માર્ક્સ એક્સ્ટ્રા લઈ જાય છે. સી ટીમને 4 માર્ક્સ એક્સ્ટ્રા મળે છે. ભગવાન કયા યુગમાં સૃષ્ટિ પર આવે છે? પાસ. ભગવાન કયા યુગમાં સૃષ્ટિ પર આવે છે? પાસ. પાસ. બિલકુલ ખોટું. બધા ટીમ ખોટો જવાબ છે એટલે 0. નીચેવાળા બોલશે એન્જલ ગ્રુપ. ચલો બોલો. સતયુગ. હા, શું બોલે છે બેટા? સતયુગ. દ્વાપર યુગ પાછળ. સંગમ યુગ. બોલો. કળિયુગમાં આવ્યા. ભગવાન ક્યારે આવ્યા? કળિયુગમાં. જ્યારે પાપાચાર, ભ્રષ્ટાચાર વધી ગયો ત્યારે ભગવાન ક્યાં આવ્યા? કળિયુગના અંતમાં. અને કયો યુગ લાવ્યા? સંગમ યુગ. પછી સંગમ યુગ બન્યો. હવે ઈ ગ્રુપનો વારો છે તમારો. સાંભળજો ધ્યાનથી. દેવતાઓ કયા યુગમાં સૃષ્ટિ પર આવે છે? દેવતાઓ કયા યુગમાં સૃષ્ટિ પર આવે છે? સતયુગ, બિલકુલ સાચો જવાબ છે. 4 માર્ક્સ. હવે આ રાઉન્ડ આપણો શરૂ થાય છે.
એ ગ્રુપ. આત્મા અને પરમાત્માનું અસલી ઘર કયું છે? આત્મા અને પરમાત્માનું અસલી ઘર કયું છે? બોલો. સ્વર્ગ. પાસ. પરમધામ. બહુ પાસ થઈ. આમને માઇનસ કરજો અને બી ટીમમાં 4 માર્ક્સ. બહુ સરસ. ઓકે, આગળ નેક્સ્ટ પ્રશ્ન તમારો આવે છે બી ટીમનો. બ્રહ્મા વિષ્ણુ શંકરના પિતા કોણ છે? શિવ. બિલકુલ સાચો જવાબ. બી ટીમને 4 માર્ક્સ મળે છે. ના, માઇનસ નહીં. સી ગ્રુપનો વારો છે. આત્માના ગુણો કેટલા છે? આત્માના ગુણો કેટલા છે? બોલો. 7. બિલકુલ સાચો જવાબ છે 7. આમને મેં ઓપ્શન આપી દીધો હતો, નહીં ભૂલતી, પણ તમે શિવ બોલી દીધું હતું ને, એટલે વાંધો નહીં. ડીમ ટી તૈયાર રહેજો. જ્ઞાનના સાગર કોણ છે? પરમાત્મા. બિલકુલ સાચો જવાબ છે. જ્ઞાનના સાગર કોણ છે? પરમાત્મા છે. તૈયાર રહેજો. પ્રેમ સ્વરૂપ કોનું રૂપ છે? પ્રેમ સ્વરૂપ કોનું રૂપ? બિલકુલ સાચો જવાબ આત્મા. ગ્રુપે જન્મના ચક્રથી ન્યારા કોણ છે? જન્મ મરણના ચક્કરમાં કોણ નથી આવતું? શિવ બાબા. બિલકુલ સાચો જવાબ છે. હા, 4 માર્ક્સ. તમારો પ્રશ્ન શરૂ થાય છે. અવિનાશી કોણ છે? અવિનાશી કોણ છે? બિલકુલ સાચો જવાબ શિવ બાબા. સી ટીમ. શિવ બાબા સિવાય બીજું કોણ અવિનાશી છે? 2 જવાબ બોલ્યા. બ્રહ્મા બાબા. પણ એ ના ચાલે. આ ટીમ 2 હંગાથી જવાબ બોલ્યા એટલે આનો જવાબ નહીં ગણાય. સાચો જવાબ અને વિચારીને બોલો. આ આખો પ્રશ્ન આગળ નહીં જાય. હા, એ ટીમ. ભગવાન કોના તન દ્વારા આ સૃષ્ટિનું પરિવર્તન કરી રહ્યા છે? ભગવાન કોના તન દ્વારા આ સૃષ્ટિનું પરિવર્તન કરી રહ્યા છે? બ્રહ્મા દ્વારા. બિલકુલ સાચો જવાબ છે બ્રહ્મા દ્વારા. લાસ્ટ પ્રશ્ન આ ક્વિઝ સ્પર્ધાનો ઈ ગ્રુપને. તમારે બોલવાનું છે. કળિયુગમાં કેટલી કળા હોય છે? 0. બિલકુલ સાચો જવાબ 0 કળા. હવે આપણે ટોટલ કરીશું અને ટીમને ફર્સ્ટ નંબર આપીશું. કેટલા જણા ફર્સ્ટ લઈ જાય છે જોયો. ટોટલ કરી દો. હા, પૂરું થઈ ગયું. અરે વાહ ભાઈ. બી અને ઈ. બી ગ્રુપ અને ઈ ગ્રુપ ઊભા રહેશે અહીંયા. બાકી બધા જશે. બી અને ઈ ગ્રુપ. બાકી બધા નીચે ઉતરી જશે. બકા હાલ બેસી જાઓ. આપણે રમાડીએ મ્યુઝિકલ ચેર. પહેલાં એન્જલને રમાડીશું મ્યુઝિકલ ચેર. બી અને ઈ ઊભું થશે. થોડા આ બાજુ. 3 જણા. તમે બરોબર છો, બેહી રહો. તમે 3 આ બાજુ જતા રહો. ચલો.
પૂછું પ્રશ્ન? કોણ જીતશે ભાઈ બી અને ઈ માંથી? બી અને ઈ માંથી કોણ જીતશે? બોલો, કોણ જીતશે? ઈ. અરે વાહ, કોણ જીતશે? બી. પ્રશ્ન શરૂ થાય છે. જેને આવડે એ પહેલા બોલી જશે. હા, એ ટીમ. કોઈ રાહ જોવામાં આવશે નહીં. જોશથી બોલવું પડશે. નહીં સંભળાય તો પણ જવાબ ગણાશે નહીં. આત્માની સૂક્ષ્મ કર્મેન્દ્રિયો કેટલી અને કઈ કઈ છે? બોલો. બહુ સરસ. આ ટીમ જીતી ગઈ ભાઈ, તાલી પાડો. કઈ ટીમ છે આ? ઈ ટીમ જીતી છે. પહેલો નંબર. આ લોકો બીજો નંબર. આને प्रभु का ध्यान